શું તમારું વોટર આઈડી ખોવાઈ ગયું છે, મળતું નથી? હવે શું કરશો? લોકસભા ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરશો? પણ ચિંતા ના કરો, આ માટે તમારે કોઈ સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ થોડી જ વારમાં તમારું મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. બસ આ માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમારી પાસે હોવો જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા ઘરે બેઠા જ ડિજિટલ મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી છે, પરંતુ મોટાભાગના લોકો હજુ પણ મતદાર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા વિશે જાગૃત નથી, જેના કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી. જો કે આ પ્રક્રિયા એકદમ સરળ છે. સૌપ્રથમ ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ eci.gov.in પર આપ જાઓ. અહીં ટોચ પર દેખાતા મેનુ વિભાગ પર ક્લિક કરો. આ પછી તમારે ડાઉનલોડ એપિક પસંદ કરવાનું રહેશે. હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, જેમાં તમને ઘણા પ્રકારના વિકલ્પો જોવા મળશે. આ સ્ક્રીનને નીચે સ્ક્રોલ કરીને તમારે સર્વિસ સેક્શનમાં જવું પડશે. આ સ્ક્રીન પર તમને સર્વિસ સેક્શન પણ જોવા મળશે. અહીં એપિક ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું છે. આ પછી તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ અથવા તો એપિક નંબર, પાસવર્ડ ભરવાનું રહેશે અને પછી ઓટીપી પર ક્લિક કરો. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તેને ભર્યા બાદ વેરીફાઈ અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. તો લોગિન કર્યા પછી તમારે એપિક નંબર સાથે રાજ્ય પસંદ કરવું પડશે અને શોધ પર ક્લિક કરવું પડશે. આ પછી એક નવું પેજ ખુલશે, જેમાં તમારે ડાઉનલોડ એપિક પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે જ ડિજિટલ મતદાર ઓળખ કાર્ડ તમારા ફોન પર પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થશે. જો તમે ઈચ્છો તો તમે મતદાર કાર્ડની ડિજિટલ કોપી એટલે કે એપિક ડાઉનલોડ કર્યા પછી તેને તમારા ફોનમાં સાચવી પણ રાખી શકો છો. કેટલી સરળ રીત છે નહીં? ભારતના નાગરિક તરીકે મતદાન એ તમારો બંધારણીય અધિકાર છે અને આવી સ્થિતિમાં તમારે ચોક્કસપણે મતદાનમાં ભાગ લેવો જોઈએ. આ માટે મતદાર આઈડી કાર્ડ બનાવીને અગાઉથી જ હવે તમે તૈયાર રાખો, કારણ કે ગુજરાતની લોકસભાની ચૂંટણી પણ હવે નજીક આવી રહી છે.